જેવું મેં તમને પહેલા કહ્યું હતું એ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથ શિક્ષાપત્રીના 200 વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર ગાદી તરફથી, અને આ સરસ મજાના સેલિબ્રેશનનો ભાગ હું પણ બન્યો છું. તો ચલો તમને આ આખો એક્સપિરિયન્સ બતાવું. અહીં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા બાળનગરી નાના મોટા સૌનું ધ્યાન ખેંચશે. ત્યારબાદ યજ્ઞશાળામાં એક સાથે 100 થી પણ વધુ કપલ્સ યજ્ઞમાં જોડાયેલા જોવા મળશે. એની બાજુમાં ગૌશાળા અને એની બાજુની વેદશાળામાં આપણા જે મુખ્ય 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, એનું પઠન ચાલતું હશે. અને ત્યાં જો તમે થોડી પણ ક્ષણો માણી લીધી તો તમારી ઉપર પણ સ્પિરિચ્યુઆલિટીનું એક આવરણ આવી જશે. તદુપરાંત અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણના વરદ હસ્તે લખાયેલી શિક્ષાપત્રીના દર્શન પણ તમે કરી શકશો. અને હું ફાઇનલી AR VR ડિજિટલ એક્સપિરિયન્સ જોવા માટે જઈ રહ્યો છું અને સખત એક્સાઇટમેન્ટ છે મને. આ ડિજિટલ એક્સપિરિયન્સમાં પ્રભુ શ્રી સ્વામિનારાયણનો જન્મ જે છપૈયામાં થયો ત્યારથી લઈને તેમનું આખું જીવન ચરિત્ર અને એમની જીવનની કથા મને જાણવા મળી. અહીં દેશી ચૂલામાં લાખો લોકોને સેવા ભાવ સાથે ભાણું પીરસવામાં આવે છે. અને તદુપરાંત અહીં લોકલ ફોર વોકલને પ્રમોટ કરતા સ્ટોર્સ પણ છે. અને સાથે આ સમયો એક અનેરો સત્સંગ પણ છે. તમે પણ સ્વામિનારાયણ મંદિર કાલુપુર તરફથી યોજવામાં આવેલા આ સમયોમાં જોડાવા માંગતા હો તો 27 તારીખે છેલ્લો દિવસ છે અને એન્ટ્રી વિનામૂલ્ય છે.